પાર્થિવ પટેલ. અમદાવાદના કોટ વિસ્તારની ધના સુથારની પોળમાંથી આ સિતારો એવો ચમક્યો જેણે ક્રિકેટની દુનિયામાં પોતાનું સ્થાન જમાવ્યું. ભારતના યુવાન ક્રિકેટર પાર્થિવ પટેલની કારકિર્દી 18 વર્ષની રહી. આટલી લાંબી કારકિર્દી બાદ તેમણે માત્ર 35 વર્ષની વયે જ નિવૃત્તિ જાહેર કરીને આશ્ચર્ય સર્જ્યું. પાર્થિવ પટેલની નિવૃત્તિ સાથે ગુજરાત ક્રિકેટના એક અધ્યાયની પૂર્ણાહુતિ થઈ. ગુજરાતની ટીમ વર્ષ 1934થી રણજી ટ્રોફી રમી રહી હતી, પરંતુ તે ક્યારેય ચેમ્પિયન બની નહોતી. પણ પાર્થિવ પટેલની આગેવાની હેઠળ ટીમે માત્ર રણજી ટાઇટલ જ નહીં, પરંતુ વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી પણ જીતી. તો ટીમ ઇન્ડિયા તરફથી વન ડે અને T20માં પણ પાર્થિવને તક મળી. વર્ષ 2003માં વર્લ્ડ કપની ટીમમાં પણ પાર્થિવને સ્થાન મળ્યું. પાર્થિવ પટેલના જીવનમાં 9નો આંક ઘણો યાદગાર પુરવાર થયો છે. તે પછી 9મી માર્ચ 1985 પાર્થિવના જન્મદિવસની વાત હોય, 9મી માર્ચ 2008 પાર્થિવની લગ્ન તિથિ હોય કે પછી ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગની શરૂઆત. એટલું જ નહીં, 9 ડિસેમ્બર 2020ના રોજ પાર્થિવે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. પણ પાર્થિવ પટેલની 18 વર્ષની ઇનિંગમાં કેવા ઉતાર ચઢાવ આવ્યા તેની જ વાત દિલ ખોલીને કરશે પાર્થિવ. આવો પાર્થિવ પટેલ સાથે કરીએ સત્યના પ્રયોગો. પાર્થિવભાઈ, અચાનક રિટાયરમેન્ટ પાછળનું કારણ શું? આ એકચ્યુઅલી મારું અચાનક તો હતું નહીં, કદાચ બહાર કોઈને ખ્યાલ નહોતો, પણ હું છેલ્લા લગભગ 6-8 મહિનાથી વિચારતો હતો. અને કોઈ કોરોના પેન્ડેમિક કે એના લીધે કશું હતું નહીં. મેં આમ દર વખતે ડિસાઇડ કરીને રાખ્યું હતું એ ટાઈમે કે જેવી સિઝન જશે આઈપીએલની એ પ્રમાણે હું ડિસાઇડ કરીશ. કારણ કે હું આટલા બધા ટાઈમથી રમતો હતો, એટલે હું વિચારતો હતો જ કે હવે એક ટાઈમ નજીક છે. પણ અત્યારે મને એવું લાગ્યું કે આઈપીએલમાં મને એક બી મેચ હું રમ્યો નહોતો, અને પછી આગળ જતાં એક સેન્સ ઓફ સેટિસ્ફેક્શન બી હતું કે હું જેટલું અચીવ કરવું હતું એઝ અ ક્રિકેટર એ બધું અચીવ થઈ ગયું હતું, જે રીતે મારે કોન્ટ્રીબ્યુટ કરવું હતું એ પ્રમાણે. એટલે એવું લાગ્યું કે આ રાઈટ ટાઈમ છે હવે. અને આમ ક્રિકેટમાં આપણે કહેતા હોઈએ કે કોઈ કાઢે પહેલાં જ આપણે નીકળી જઈએ તો વધારે સારું. એટલે અને એની મજા બી અલગ છે. આઈ થિંક જ્યારે પોતાના કરિયરમાં એવું લાગતું હોય કે હજુ હું 1 વર્ષ રમી શકત, અને એવા ટાઈમે નીકળો, અને એવું નહીં કે ખાલી આપણને, બીજા બધાને લાગતું હોય, તો એમાં જે રિસ્પેક્ટ મળે એની વસ્તુ આખી એની મજા એક અલગ જ છે. ક્રિકેટથી રિટાયરમેન્ટ કે માત્ર ગ્રાઉન્ડથી રિટાયરમેન્ટ? ના, ખાલી માત્ર રમવાથી જ રિટાયરમેન્ટ છે. બાકી આમ જોઈએ તો બીજું કશું આવડતું બી નથી. જેમ જોઈએ કે અત્યારે નાનો હતો ત્યારથી જ ક્રિકેટ રમતો હતો, એટલે જે બી હશે બધું વસ્તુઓ હું ક્રિકેટને રિલેટેડ જ કરવાનો છું આગળ જતાં. મેં ઓલરેડી થોડી કોમેન્ટ્રી સ્ટાર્ટ કરી દીધી હતી એ પહેલાં જ. અત્યારે મુંબઈ ઇન્ડિયન્સમાં હું એઝ ટેલેન્ટ સ્કાઉટ જોડાયો છું. GCAમાં બી હું કન્સલ્ટન્ટ તરીકે જોડાયો છું. એટલે જે બી વસ્તુઓ કરવાની છે બધી જ વસ્તુઓ મારી ક્રિકેટની આજુબાજુ જ થશે. કારણ કે જેટલું બી નામ મળ્યું છે, જેટલી રિસ્પેક્ટ કે જેટલી પણ જે પણ કશું બધું મળ્યું છે, બધું ક્રિકેટના લીધે જ મળેલું છે. એટલે એ વસ્તુને અને ગેમને જો જેટલું પાછું આપી શકું એટલું પાછું આપવાનો ટ્રાય કરીશ. ક્રિકેટના તમામ ફોર્મેટ રમે, સૌથી વધુ મજા કયા ફોર્મેટમાં? શરૂઆત કરી હતી ત્યારે એવું લાગતું હતું કે આપણે ટેસ્ટ ક્રિકેટ જ મેઇન ક્રિકેટ છે. પણ રમતા રમતા એવું લાગ્યું કે છેલ્લે T20 રમવાની બહુ મજા આવે. કારણ કે T20 રમતા હોઈએ તો એક એક્સાઇટિંગ થઈ જાય, પણ એક અલ્ટિમેટ સેટિસ્ફેક્શન જ્યારે જ થાય કે જ્યારે તમે ટેસ્ટ ક્રિકેટ રમો, જ્યારે 5 દિવસ મહેનત કરો, લગાતાર મહેનત કરીને પછી તમે જીતો, તો એની મજા કંઈક અલગ છે. પાર્થિવભાઈ, દુનિયાના તમામ દેશો સાથે આપ મેચ રમી, પણ દર્શક તરીકે પણ વિચારે તો પાકિસ્તાન જોડેની મેચ જોવાનો એક લાવો જ અલગ હોય. જ્યારે પાકિસ્તાન સાથેની આપ મેચ રમતા હોય એ વખતે ફિલિંગ શું હતા? એ અલગ ફિલિંગ છે. તમે જ્યારે અમે લોકો 2003-4માં અમે પાકિસ્તાન ગયા હતા, જ્યારે આઈ થિંક 18 વર્ષ પછી ઇન્ડિયન ટીમ ટૂર કરી રહી હતી. જેવું આપણે માઇન્ડમાં લઈને ગયા હતા કે પાકિસ્તાન જઈશું, સ્કેરી હશે, લોકો કેવી રીતે આપણું બોલાવશે, તે પણ એ આખું કમ્પ્લીટલી ડિફરન્ટ પિક્ચર હતું. જે રીતે અમને લોકોને વેલકમ કર્યા હતા, જે રીતે ફેસિલિટીઝ હતી, બધું જ બહુ જ મજા આવી હતી પાકિસ્તાન જવાની. અને
રમવાની તો એકવાર તમે ગ્રાઉન્ડની બહાર ગ્રાઉન્ડમાં ઉતરો તો તમને એવું થાય કે પાકિસ્તાન સામે રમીએ છીએ તો આ મેચ તો જીતવી જ પડે. એમાં કદાચ કોઈ બીજા કોઈની સામે હારીએ તો એટલું દુઃખ ના થાય, પણ પાકિસ્તાન સામે રમીએ તો એવું તો થાય કે આ પાકિસ્તાન સામે તો જીતવું જ છે. કારણ કે એઝ અ પ્લેયર પણ તમારી પાસે હીરો બનવાની સૌથી મોટી તક બી છે. બરાબર, તમે કોઈની સામે બીજા કોઈની સામે 100 રન કરો કે મેચ જીતાડો, પણ તમે પાકિસ્તાન સામે મેચ જીતાડો એનો એક અલગ રેકગ્નિશન મળે. એને પાકિસ્તાનને હરાવવાની અને પાકિસ્તાનમાં જઈને એ તો બહુ અલગ ડિફરન્ટ ફિલિંગ છે. પાર્થિવ પટેલે ક્યારેય વિચારેલું કે દેશ માટે હું રમીશ? ના, સ્ટાર્ટિંગમાં તો ક્યારેય એવું વિચાર નહોતો આવતો. હું પોળમાંથી આવતો તો રહેતા હતા અમે પોળમાં, બહુ સામાન્ય બેકગ્રાઉન્ડથી. એવું તો વિચાર નહોતો કે ક્યારે દેશ માટે રમીશ કે રમી શકીશ કે નહીં રમી શકું. પણ જેમ જેમ ક્રિકેટ રમતો ગયો, અંડર 14, અંડર 16, ત્યારે મનમાં એક ખ્યાલ આવે કે આપણે સ્ટેટ ક્રિકેટ રમતા હોય, થોડું સારું કરતા હોય. એટલે ક્રિકેટ રમવા પછી, ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવા પછી એક એવો ગોલ બન્યો હતો કે હું ઇન્ડિયા માટે રમવું છે. પહેલી મેચમાં જ્યારે પણ રમવાનું આમંત્રણ મળ્યું હતું એ ઘડી શું હતી? પરિવારમાં કેવો આનંદ હતો? તમને કોને કહેલું સમાચાર? પહેલી વાર જ્યારે હું સિલેક્ટ થયો ત્યારે મને 100% યાદ છે, કારણ કે એ મુમેન્ટ આપણા માટે સૌથી અગત્યની મુમેન્ટ હોય કોઈના બી માટે. તો હું શ્રીલંકા ગયો હતો ઇન્ડિયા એની ટૂરમાંથી, અને લગભગ સવારે 5 વાગે અમદાવાદ આવ્યો હતો. એટલે આવીને હું સૂઈ ગયો હતો, કારણ કે ત્યારે પેલી ફ્લાઇટ્સના કનેક્શન રહ્યા હતો. આવીને સૂઈ ગયો હતો ઉપર, અને લગભગ બપોરે 12 વાગે, ત્યારે તો ન્યૂઝમાં કે લંચ ટાઈમમાં સેક્રેટરી BCCIના ટીમ અનાઉન્સ કરે ત્યારે કોઈ મેચ ચાલી રહી હતી, અને એમાં એ લોકો કરે એવું નહોતું અત્યારે જેવું કે ટ્વિટર પર કે કોઈ મેસેજ આવી જાય એવી રીતે. તો ન્યૂઝ ચાલતા હતા, અને એમાં મારી સિસ્ટરે ઘરે બધાએ જોયું, અને મારી સિસ્ટર મને ઉઠાડવા આવીને એણે કીધું કે તું ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થઈ ગયો છું. તો હું ભયંકર ઊંઘમાં હતો. મેં કીધું ક્યાં તો હું સપનું જોઉં છું, અને પછી એણે કીધું કે ના તું આવી ગયો. એટલે મેં કીધું તું નીચે જા, સુવા દે મને, હું બહુ થાકી ગયો છું. તો એણે મને લિટરલી યાદ છે કે જોરથી આમ લાફો મારીને ઉઠાડ્યો કે ઉઠ, તું સાચે સિલેક્ટ થઈ ગયો છે. એટલે એ ટાઈમમાં આઈ થિંક 10 મિનિટ તો એવું લાગ્યું કે શું થઈ ગયું એમ, બરાબર, કે આ વસ્તુ સાચે બની. કારણ કે જે વસ્તુનું આપણું સપનું જોતા હોય અને એ સાકાર થતું હોય, એ આપણી આંખો સમક્ષ આવે, તો એની કંઈક ફિલિંગ અલગ જ છે. સૌથી વધુ આનંદ થયો કોઈ મેચ રમવાનો તો કોઈ ઇનિંગનો તો એ કહીએ? ઘણી બધી. આઈ થિંક મારા માટે સૌથી યાદગાર ઇનિંગ તો જે પહેલી ઇનિંગ હતી, જેમાં મેં ભલે 19 રન જ કર્યા હતા, પણ ટેસ્ટ મેચ આપણે ડ્રો કરી શક્યા. ઘણું બહુ જ અંડર પ્રેશર હતું, અને એ વસ્તુ થોડી યાદ રહે એવી હતી. અને બીજી એક ઇન્ડિયા માટેની યાદગાર ઇનિંગ, જ્યારે પાકિસ્તાન સામે મને ઓપનિંગ કરવાનું કીધું, જ્યારે હું રેગ્યુલર ઓપનર નહોતો, અને ટેસ્ટ મેચમાં ત્યારે શોએબ અખ્તર, મોહમ્મદ શામી એ બધા ખાસા જોરથી નાખતા હતા બોલર્સ હતા, એમની સામે રમવાનું હતું. ત્યારે ઓપનિંગમાં મેં 69 રન્સ કર્યા હતા. એટલે આઈ થિંક એ ઇનિંગ પાકિસ્તાનમાં, અને ડિસાઇડર ટેસ્ટ સિરીઝ હતી, છેલ્લી ટેસ્ટ મેચ હતી, 1-1 હતી, અને એમાં ઓપનિંગ કરીને મારું ને રાહુલ દ્રવિડનું 130 રનની પાર્ટનરશિપ થઈ હતી. એ બે બહુ યાદગાર ઓર્ડર. સ્ટ્રગલિંગ ટાઈમ કયો રહ્યો? સ્ટ્રગલિંગ ટાઈમ ખાસો રહ્યો. જો આમ જોઈએ તો હું જલ્દી આવી ગયો ઇન્ડિયન ટીમમાં 17 વર્ષે. હું 20 વર્ષે ડ્રોપ બી થઈ ગયો હતો, અને જ્યારે ડ્રોપ થયો હતો ત્યારે મગજમાં એવું હતું, કારણ કે કોન્ફિડન્સ બહુ લો થઈ ગયો હતો ઇન્ડિયન ટીમમાં. ત્યારે એક એવો ફેઝ આવ્યો હતો કે મને મગજમાં ડર બેસી ગયો હતો, કારણ કે મેં પરફોર્મન્સ નીચું હતું, 2-3 કેચસ ડ્રોપ કર્યા હતા. તો મગજમાં એવું હતું કે હું ફરીવાર ક્યારે કેચ પકડી નહીં શકું. એટલે કોઈ મને બોલ આમ સામે થ્રો કરે તો બી મને એવું લાગે કે હું ડરી જતો હતો. તો એટલા માટે એ ટાઈમમાં આઈ થિંક ફેમિલીમાંથી સપોર્ટ ખાસો હતો, કારણ કે એને પાછું લાવવા માટે, જે અંદર ક્રિકેટ હતું એને પાછું લાવવા માટે મેં અંડર 16ના છોકરાઓ જોડે પ્રેક્ટિસ ચાલુ કરી. હું 20 ટેસ્ટ મેચ રમી ગયો હતો ઇન્ડિયા માટે. શોએબ અખ્તરને બધાને રમ્યો હતો, બધાને, અનિલ કુંબલે, ઝહીર ખાન, બધામાં કીપિંગ કરી હતી. પણ કોન્ફિડન્સ એટલો લો હતો કે કોન્ફિડન્સને પાછો લાવવા માટે મેં અંડર 16ના છોકરાઓ જોડે 6 મહિના ક્રિકેટ રમ્યું, અને પછી ધીરે ધીરે ફરી પાછો આવ્યો. એટલે કમબેક થયું, પાછો રમ્યો, પાછો ડ્રોપ થયો. એટલે એ ફેઝિસને તમે સ્ટ્રગલિંગ કહી શકો, પણ આ ફિલ્ડ એવી છે કે તમે હું એને સ્ટ્રગલિંગ ફેઝ નહીં પણ લર્નિંગ ફેઝ તરીકે માનું છું. કારણ કે તમે ક્યારે બી જો એને એવી રીતે જુઓ કે મારે એકલાને જ સ્ટ્રગલ આવી છે, એવું નથી હોતું. કોઈ પણ બધાને પોતપોતાની ફિલ્ડમાં એક જાતનું સ્ટ્રગલ નથી, પણ એ શીખીને કેટલું શીખે છે, અને એની એ જ ભૂલ ફરીવાર ના કરે તો વધારે આગળ વધી શકે છે, એવું હું મગજમાં માનેલું હતું. ક્યારે ડર લાગ્યો કોઈ બોલરથી
ના, એવું ક્યારેય નથી મને એકચ્યુઅલી. કારણ કે અહીંયાની જે પિચ હતી, અહીંયાની જે વસ્તુ હતી, આપણે અમદાવાદમાં આપણે પેલી મેટિંગ વિકેટ પર રમીને મોટા થયા, ત્યારે ટર્ફ વિકેટ એટલી બધી હતી નહીં. તો એટલે પેસ રમવાનો પહેલેથી આદત હતી. એટલે મારે કદાચ હું જ્યારે રમતો હતો તો મને જેટલું જોરથી બોલ આવે એટલું વધારે સારું ગમતું હતું. એ હજુ સુધી બી એવું જ છે. એટલે મને પેસથી તો ક્યારેય એવી રીતે ડર નથી લાગ્યો. ભલે એવું હોય કે કોઈક આઉટ કરી જશે, પણ એવો ક્યારેય ડર નથી કે મને બોલ વાગી જશે કે હેલ્મેટમાં વાગશે. ગ્રાઉન્ડ ઉપર કરેલી કોઈ એવી ભૂલ કે જેનાથી કેપ્ટન ગુસ્સે થયો અને યાદ હોય? એવા તો બહુ બધી વાર કરેલા છે. કેપ્ટન ગુસ્સે થવાનો જ છે અમુક વસ્તુઓ. કે જ્યારે એક કેચ ગયો હતો ત્યારે મારાથી એક ભૂલ થઈ કે એટેમ્પ્ટ નહોતો કર્યો, ત્યારે વિરાટ ગુસ્સે થયો હતો ગ્રાઉન્ડ પર. એટલે એ બધી વસ્તુઓ તો શું થોડી થવાની છે, કારણ કે મેં બી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કેપ્ટન્સી કરી છે. કેપ્ટનના મગજમાં બહુ જ બધી વસ્તુઓ આવતી હોય તો એ ટાઈમમાં એ નીકળી જતું હોય. તો એ ઇઝ અ પાર્ટ ઓફ ધી ગેમ. પાર્થિવ, આપની કેપ્ટનશીપમાં ગુજરાતને પહેલી વાર રણજી મળી. આપ પહેલાં રણજી પણ રમતા હતા. ક્યારે વિચારેલું કે ગુજરાત રણજી જીતી શકે, અને એ પણ કેવી હતી જીત્યા? હું એકચ્યુઅલી પહેલાં જ્યારે રણજી ટ્રોફી ટીમમાં આવ્યો ત્યારે અમે ખાલી એટલું જ વિચારતા હતા કે આપણે એલિટ ગ્રુપમાં રહીએ જસ્ટ, અને સિઝનમાં 1-2 મેચ જીતીએ તો બહુ છે. એટલે જ્યારે હું કેપ્ટન બન્યો ત્યારે એનો 1-2 વાર મને એવું લાગ્યું કે તે રમવાની કંઈ મજા નથી. એટલે એક થોડું થિંકિંગ ચેન્જ કરવાની જરૂર હતી અહીંયા, કે આપણે જીતી શકીએ એમ છે. કારણ કે હું એવું માનું છું કે આપણે એકવાર મગજમાં જતાં પહેલાં જો આપણે જેવું જ વિચાર કરતા હોય કે આપણે ક્યારે રમી નથી શકવાના, કે જીતી નથી શકવાના, તો એ થવાનું જ નહોતું. એટલે મેં બધાના માઇન્ડમાં એક વસ્તુ નાખવાનો પ્રયત્ન કર્યો કે આપણે ખાલી પાર્ટિસિપેટ નથી કરતા, આપણે જીતવા માટે રમવું બહુ જરૂરી છે. એટલે એક લાંબી પ્રોસેસ હતી. કારણ કે તમે આ ટીમને, જે ટીમનું કશું જ એવું હતું નહીં, એ ટીમને જીતવા માટે તમારે સડનલી ના થાય. એટલે પહેલાં એવું નક્કી કર્યું હતું કે સિઝનમાં જે આપણે ખાલી ફર્સ્ટ ઇનિંગ લીડના પોઈન્ટ લઈએ છીએ એની જગ્યાએ આઉટરાઇટ જીતીએ, પછી ક્વોલિફાઈ થવાનું વિચારીએ, અને પછી આપણે સીધું ટુર્નામેન્ટ જીતવાનું વિચારીએ. એટલે જેમ જેમ એક ગોલ અચીવ થતા ગયા વર્ષ બાય વર્ષ, એ રીતે આપણે નક્કી કર્યું. અને અમે એકચ્યુઅલી જ્યારે રણજી ટ્રોફી જીત્યા હતા એ વર્ષે એક પ્રિપેરેશન એવી રીતનું હતું અમારું કે આમ 8 લીગ મેચ રમતા હોય અને 11 મેચો થાય ટોટલ, ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ, ફાઇનલ મળીને. અમે બધાએ એવી રીતે નક્કી કર્યું હતું કે આપણે 11 મેચ રમવી છે એ રીતનું પ્રિપેર કરીશું. એટલે અમે પ્લાનિંગ પહેલી રીતે ફાસ્ટ બોલને ક્યારે રેસ્ટ આપવાનો. 8 મેચ અમે વિચાર્યો જ નહોતો. અમે વિચાર્યું હતું કે અમે 11 મેચ, કારણ કે મને અંદરથી પ્લેયર્સ જોઈને એવું લાગ્યું કે આ પ્લેયર્સ છે કે જે ટુર્નામેન્ટ જીતાડી શકે. કારણ કે એટલા બધા પ્લેયર્સ હતા કે જે લોકો આપણે જુનિયર ક્રિકેટમાં જીતીને આવ્યા હતા ગુજરાત માટે ટુર્નામેન્ટ ઓલ ઇન્ડિયા. જેમ મનપ્રીત જુનેજા, પ્રિયાંક પંચાલ, ભાર્ગવ, જસપ્રીત, અક્ષર, એ બધા લોકો એવા હતા કે જે લોકોને ખબર હતી કે મોટી ટુર્નામેન્ટ આપણે ઇન્ડિયા ઓલ ઇન્ડિયા લેવલની જીતી શકીએ. એટલે અને એ લોકોમાં જેમ જેમ 3-4 વર્ષ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી લીધું એ પ્રમાણે એમનામાં પણ બિલીફ આવી હતી. એટલે આઈ વુડ સે કે ખાલી થિંકિંગ ચેન્જ કરવાનો હું શ્રેય લઈ શકું. બાકી જે રીતનું પરફોર્મન્સ, જે રીતની બધી વસ્તુ હતી, કે આઈ વોઝ લકી ઇનફ કે મારી પાસે એવા પ્લેયર્સ હતા કે જે ભૂખ્યા હતા, કે જેમને જીતવું હતું અને જેમને નેક્સ્ટ લેવલ ક્રિકેટ રમવું હતું. આપ વર્લ્ડ કપ પણ ઇન્ડિયાની ટીમ જીતી, એ પણ કેવી હતી પડતી? એ પણ બી બહુ મોટી પડ હતી. કારણ હું એકવાર મેં રનર્સઅપ થયા હતા એ યાદ છે. અને બીજી વાર જ્યારે વર્લ્ડ કપ, આઈ થિંક જે રીતે વર્લ્ડ કપ જીતવાથી આખા બધાનું ક્રિકેટની દ્રષ્ટિએ ચેન્જ થઈ જાય છે. જેમ 83માં વર્લ્ડ કપ ઇન્ડિયા જીત્યું હતું, ત્યાર પછી આખો ભારતનો માહોલ ચેન્જ થઈ ગયો હતો સ્પોર્ટ્સ તરફનો. સેમ વસ્તુ વર્લ્ડ ઇવેન્ટ થાય કે વર્લ્ડ ઇવેન્ટ જે જીતે, 2007માં આપણે T20 જીત્યા, એની અસર IPL પર થઈ, ઘણા બધા પ્લેયરો વધ્યા આગળ. સેમ 2011માં પણ એવી રીતનું જ હતું કે જે લોકો સચિન તેંડુલકર અને કપિલ દેવને જોઈને મોટા થયા હતા, એ જ લોકો હવે ધોની, વિરાટ કોહલી અને એ જનરેશનને જોઈને ઇન્સ્પાયર થશે. એટલે ઘણા બધા આવી વર્લ્ડ ઇવેન્ટ જ્યારે બી કોઈ બી ટુર્નામેન્ટ જીતે ભારત, તો જેમ લોકો ચેન્જ થાય એ. દરેક વ્યક્તિના જીવનનો કોઈનો કોઈ હીરો હોય. પાર્થિવ પટેલના અંગત જીવનમાં હીરો કોણ અને ક્રિકેટનો હીરો કોણ? મારા અંગત જીવનમાં આઈ થિંક હીરો હોય તો મારા પેરેન્ટ્સ બે. કારણ કે એક એ હીરો ને બંને જણા. કારણ કે હું જે રીતે મેં જોયું છે, જે રીતના ઘરમાંથી અમે આવતા હતા, જે રીતે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હતા, અને એમાંથી મને જે રીતે એ લોકો હેલ્પ કરી, અને જે રીતે મારું
ક્રિકેટની જે રિક્વાયરમેન્ટ હતી એ બધી જ પૂરી પાડી. કોઈ દિવસ મને કે મારી સિસ્ટરને એવું ફીલ નથી થવા દીધું કે આપણે પાસે આ રીતના પ્રોબ્લેમ છે. એટલે અંગત જીવનમાં એમની જે સ્ટ્રગલ જોઈ છે એ મારા હિસાબે મારા માટે એક બહુ પ્રેરણાવાળી વસ્તુ હતી. ક્રિકેટિંગ જગતની વાત કરીએ તો સચિન તેંડુલકર એ મારા માટે આઈ થિંક ક્રિકેટિંગ હીરો હતા કે જેમને જોઈને મેં ક્રિકેટ રમવાનું બંધ થયું. 92 વર્લ્ડ કપની જે ડાર્ક બ્લુ ટી શર્ટ જે હમણાં આપણે ઇન્ડિયન ટીમે પહેરી હતી, તો એ મારા મગજમાં યાદ છે કે 92 વર્લ્ડ કપમાં આપણે રમતા હતા અને એ સવારે ઉઠીને ઓસ્ટ્રેલિયાની મેચો જોતો હતો. ત્યારથી એવું લાગ્યું કે મારે બી સચિન તેંડુલકરની લાઈન પર જવું. પાર્થિવભાઈનું બાળપણ કેવું હતું અને શું ભણવામાં દિલચસ્પી હતી કે પહેલેથી ક્રિકેટમાં જ રસ? હા, મારી બંનેમાં દિલચસ્પી હતી. મારે તમને કહું, મારે 10માં હું 11માં સુધી જ ભણ્યો, કારણ કે 12માં તો ત્યાં તો ઇન્ડિયન ટીમમાં આવી ગયો. પણ મારે 10માં મારા 80% હતા, એટલે ભણવામાં બી હું એટલો બધો એવી રીતે નહોતો. અને મેન જેમ મેં કીધું, ઘરેથી જો રૂટીન થોડુંક કહું તો હું વિદ્યાનગર હાઈસ્કૂલમાં ભણતો હતો 8th સ્ટાન્ડર્ડથી. એટલે મારે પોળેથી વિદ્યાનગર હાઈસ્કૂલ સવારે કિટ બેગ અને સ્કૂલ બેગ બે પાછળ લગાવી અને નીકળતો હતો. અને જ્યારે ઘરે સ્કૂલ પતાવી અને પછી મારા ફોઈના ઘરે જે લોકો સ્કૂલની પાસે રહેતા હતા, એમને ત્યાં લંચ કરીને 2:30 વાગે હું ક્રિકેટ સ્કૂલની પ્રેક્ટિસમાં જતો હતો. અને ત્યાંથી 4:30 પછી સ્કૂલની પ્રેક્ટિસ પતે એટલે મારા પર્સનલ કોચિંગ કેમ્પ સરદાર પટેલ સ્ટેડિયમ જતો હતો. અને સાંજે ઘરે આવી જાઉં લગભગ 7 વાગે ઘરે આવું અને 7:30 થી 8:30 મારું ટ્યુશન ચાલતું હતું ભણવાનું. અને જમીને 9 વાગે સૂઈ જવાનું. આ મારી રોજનું કામ હતું. એ સિવાય બીજું કોઈ હતું નહીં કામ જ, કારણ કે બે વસ્તુ ભેગી કરવાની, ભણવાનું બી હતું ને આ બી કરવાનું હતું. એટલા માટે જેમ મેં કીધું કે મારા પેરેન્ટ્સ મારા હીરો હતા, એટલે એમણે બંને બાજુ મને કેવી રીતે બેલેન્સ રાખીશું એના પર એમણે બહુ ધ્યાન આપ્યું હતું. પાર્થિવના અંગત જીવનમાં સૌથી સુખદ ઘડી કઈ? આઈ થિંક સુખદ વસ્તુ જો કહીએ ને તો મને એક વસ્તુ હતી કે જ્યારે અમારે થોડું સ્ટ્રગલ ચાલતું હતું ઘરમાં બિકોઝ ઓફ ફાઇનાન્શિયલ રીઝન્સના હતા, ત્યારે મને યાદ છે મેં મમ્મી પપ્પાને 2 જણાને કીધું હતું કે તમે ચિંતા ના કરતા. બિકોઝ મારી સિસ્ટરના લગ્ન હતા ત્યારે મેં કીધું હતું કે તમે ચિંતા ના કરતા, આપણે આના લગ્ન બહુ જ સારી રીતે કરાવીશું. એટલે એ ટાઈમે જ્યારે અમે અહીંયા ઘર લીધું, મોટી જગ્યા પર લગ્ન થયા, સારી જગ્યા પર, અને જેટલો ખર્ચો કરવાનો હતો એ બધો વસ્તુ ખર્ચો કરવા માટેનો હું લાયક થઈ શક્યો હતો એ ટાઈમમાં, કારણ કે હું ઇન્ડિયા રમી ગયો હતો. એટલે એ વસ્તુ મારા માટે એમ કહું કે સૌથી સેટિસ્ફાઈંગ વસ્તુ રહી. દુઃખ લાગ્યું એવી કોઈ ઘડી, એવો કોઈ પ્રસંગ? દુઃખ તો ઘણા બધા આમ લાગે, પણ અત્યારે જો હું કહું કે સૌથી વધારે એ જ હતું કે જ્યારે પપ્પાને હેમરેજ થયું હતું ત્યારથી હજુ 2 વર્ષ ઓલમોસ્ટ થવા આવ્યા છે. એટલે એમને જોઈને ઘણી બધી વાર એવું થાય કે ક્યાં તો આવી બીમારી કોઈને ના આવી જોઈએ, કારણ કે હું રોજ એમને જોતું 2 વર્ષથી કોમામાં છે, આપણે એક્સ્ટ્રા હેલ્પની જરૂર પડે એ સિવાય બીજું કશું જ કરી ના શકે. એટલે એ જોઈને જેટલી વાર જતો રૂમમાં, ઘણી બધી વાર અહીંયા જ રહે છે પણ હું ઘણી બધી વાર 3-4 દિવસ ક્યારે અંદર રૂમમાં નથી જઈ શકતો, કારણ કે હું નથી જોઈ શકતો. એટલે એ વસ્તુ મારા માટે સૌથી આમ દુઃખદ કહેવાય. પાર્થિવભાઈ, આપ જે ફિલ્ડમાં હતા અને જે ઊંચાઈ ઉપર હતા, સ્વાભાવિક જ ગ્લેમરની દુનિયા પણ હતી. ક્યારે એવું થયેલું કે કોઈ ફિલ્મ અભિનેત્રી, કોઈ મોડેલ, કોઈ સેલિબ્રિટી જોડે મેરેજ કર્યું? ના, એવું જરાય નહીં. આઈ થિંક એવું એક હતું નહીં, ક્યારે એવું હતું નહીં, પણ એવું હોત તો બી મને કોઈ એવો વાંધો નહોતો. પણ ક્યારેય હું એવી રીતે એ વસ્તુ પાછળ હતું નહીં. મારું ધ્યાન જ્યારે નાનો હતો ત્યારથી જ ક્રિકેટ બાજુ જ હતું, બીજી કોઈ વસ્તુ એવું હતું નહીં. એવું નહીં, ઘણા બધા ફ્રેન્ડ્સ મારા છે એ ફિલ્ડના, પણ એવી રીતે ક્યારેય મગજમાં એવું આવ્યું નથી કે એવી ઓપોર્ચ્યુનિટી જ ઊભી નથી રહી મારે. પાર્થિવ પટેલે જાણે અજાણે કરેલી કોઈ એવી ભૂલ કે જેનો પશ્ચાતાપ હોય? આઈ ડોન્ટ નો, એવું જાણી અજાણી તો ખબર નહીં, કોઈ જાણીને તો ભૂલ કરે નહીં તો છે, પણ એવું કંઈ એવું છે નહીં લાઈફમાં કે કદાચ આ વસ્તુ મેં ના કરી હોત કે આ વસ્તુ કરી હોત. એનું આઈ થિંક સૌથી મોટું ઉદાહરણ મારા માટે જે ઘણા લોકો મને પૂછે છે કે રિટાયરમેન્ટ લાઈફ કેવી લાગે છે, પણ હું જ્યારે રમતો હતો ત્યારે એ પછી મને એટલું સેટિસ્ફેક્શન છે કે મારે જે બધું કરવું હતું એ બધું મને થઈ ગયું છે. એટલે મારા માટે એવું કોઈ રિટાયરમેન્ટને લઈને કોઈ એવું છે નહીં કે કેમ રિટાયર થઈ ગયો કે શું કંઈક રહી જાય છે. એટલે એવું, અને હું પોતે બી બહુ કન્ટેન્ટ માણસ છું, જેટલું છે એટલામાં મને બહુ ખુશી છે. કેમ કે તમે પરિવારને પણ પ્રાધાન્ય આપતા હોય અને ફેમિલી બોન્ડિંગ પણ તમારું સતત દેખાતું રહ્યું. એ દિવસો કેવા હતા જ્યારે તમે ફેમિલીને લાંબા સમય સુધી એમની જોડે નહોતા રહી શકતા, અને હવે શું બદલાવ? હવે ખાસો બદલાવ આવશે. આઈ થિંક 9 વર્ષની
છોકરી છે મારી, અને જે રીતનું અમે આ લોકડાઉન ટાઈમમાં અમે જોડે રહ્યા, જોડે ઘણી બધી વસ્તુઓ કરી, એનાથી મારું ફેમિલી બોન્ડિંગ બી ખાસું વધ્યું. પણ આઈ થિંક હું મારી જાતને એટલો એ રીતે લકી માનું છું કે બધાને ખબર છે કે મારું કામ કેવું છે. ઘરમાંથી દરેક વસ્તુ માટે સપોર્ટ રહે છે. જેટલી વાર ટ્રાવેલ થઈ શકે એટલી વાર એ લોકો મારી સાથે આવ્યા છે, પણ એ લોકોને સમજ છે કે મારું કામ કેવું છે. મારી ડોટરને પણ છે. અને એ ટાઈમ થોડા ડિફિકલ્ટ હતો ઘણી બધી વાર, સ્પેશિયલી જ્યારે પપ્પાનું ઘરે રાખ્યા હતા અને હું IPL રમતો હતો અને રમીને પાછો આવતો હતો. તો જો કદાચ આવી ફેમિલી ના હોત તો કદાચ હું અત્યારે અચાનક નહીં, ગયા વર્ષે જ રિટાયર થઈ ગયો હતો. એટલે એ ટાઈમમાં થોડું ત્યાં બેઠા બેઠા એમ થોડું મન એવું લાગે કે આપણે 5 સ્ટાર હોટેલમાં બેઠા છે અને આપણે આ બધી વસ્તુ કરી રહ્યા છે, પણ ફેમિલી અહીંયા આ વસ્તુની સ્ટ્રગલ કરવી પડે કે હોસ્પિટલ જવું પડે, એ ટાઈમમાં દુઃખ લાગે. કોઈ એવો જીવનનો સંકલ્પ કે હું આ કામ તો કરી શકીશ જે અધૂરું રહેલું હોય? અધૂરું તો કશું નથી, પણ મારા મગજમાં એટલું જરૂર છે કે જે વસ્તુ એઝ અ પ્લેયર મને લાગતું હતું કે જે વસ્તુ સ્ટાફ તરફથી, કોચિંગ સ્ટાફ તરફથી કે એસોસિએશન તરફથી વધારે થાય તો સારી પડે, એ બધી વસ્તુઓ પ્લેયરને કેવી રીતે કમ્ફર્ટેબલ કરી શકું એ વસ્તુ પર મારો પૂરેપૂરો મેં ધ્યાન આપવાનો પ્રયત્ન કરીશ આગળ, કે કોઈ પ્લેયર આવીને કમ્પ્લેન ના કરે કે મને આ વસ્તુ તમે આ વધારે સારી રીતે કરી શકતા હતા, કે તમે આ વસ્તુ અમને આપો તો સારું. એમને કહેવું ના પડે સામેથી કે કદાચ કોઈને 2 બોલની જરૂર હોય તો હું 4 આપું, કે કોઈને જે રીતની ફેસિલિટીની જરૂર પડે એ બધી મારા તરફથી જેટલું થઈ શકે એટલી આપવાનો મારો વિચાર. પાર્થિવભાઈ, આપ શરૂઆતના ક્રિકેટમાં જે ગ્રાઉન્ડમાં રમતા હતા અમદાવાદનું GCAનું, એટલું આધુનિક નહોતું, એટલું સાધન સુવિધા સજ્જ નહોતું. નવું ગ્રાઉન્ડ પણ બની ગયું. તમે રિટાયરમેન્ટ લીધા પછી હવે ત્યાં આગળ મેચ પણ રમાશે. પહેલી મેચને લઈને કેટલા રોમાંચિત, અને નવા ગ્રાઉન્ડને લઈને તમે શું? નવા ગ્રાઉન્ડને લઈને બહુ જ એક્સાઇટેડ છું. હમણાંથી જેમ મેં કીધું કે હું GCAનું કન્સલ્ટન્ટનું કામ કરું છું, લગભગ રોજ સવારે ત્યાં નવા સ્ટેડિયમમાં જતા હોઈએ, કારણ કે ઘણું બધું કામ છે, ઘણા બધા વસ્તુઓ થવાની છે, ટોપ 5 T20 ને બધું આવવાનું છે. પણ એક પોતાની વાત કરું તો ગ્રાઉન્ડમાં એક્સપિરિયન્સથી કહું કે આ ગ્રાઉન્ડમાં વચ્ચે જઈએ તો એક અદ્ભુત ફિલિંગ આવે છે. આવું મેં મોટેરામાં કે કોઈ બી ગ્રાઉન્ડમાં તમે વચ્ચે જાઓ અને આવી રીતે સ્ટેડિયમ જુઓ તો એ એક અલગ લાવો છે ત્યાં જવાનો. અને જે રીતની ફેસિલિટીઝ ઊભી કરી છે GCA, જે રીતની પરિમલભાઈએ, જયભાઈએ, અમિત સરે, કે એ લોકો જે લોકોનું જે કામ હતું, વિઝન હતું પ્રાઇમ મિનિસ્ટરનું કે આપણે આ વસ્તુને બનાવવું છે અમદાવાદમાં, એ બહુ જ મહેનતનું કામ છે. એટલું નાનું બહુ જ મોટો પ્રોજેક્ટ હતો, અને એમાં જે રીતે બધાએ મહેનત કરીને વસ્તુ બનાવી છે એ આઈ થિંક એક સ્ટેટ ઓફ ધી આર્ટ વસ્તુ છે, કે લોકોને એવું નહીં કે ખાલી ક્રિકેટ માટે, પણ જેમ લોકો MCG કે મેલબર્નમાં કે લોર્ડ્સની ટૂર કરે છે, આ એ રીતની કક્ષાનું ગ્રાઉન્ડ છે કે તમે લોકો આવીને એમ એકવાર ટીવીમાં જોશે પછી લોકોને મન થશે કે મારે આ ગ્રાઉન્ડ જોવા જવું છે. એક અંતિમ સવાલ પાર્થિવભાઈ, આપ જ્યારે ક્રિકેટમાં હતા શરૂઆતના દિવસોમાં, એટલે ભાગ્યે જ કોઈ ગુજરાતી ક્રિકેટર હતા, મુનાફની થોડાક સમય પછી એના પછીનો એક દોર આવ્યો કે ઘણા ગુજરાતી ક્રિકેટર પણ આવ્યા. એક સાથે એકથી વધુ ગ્રાઉન્ડ ઉપર ગુજરાતી હોવાનું કેટલું ગૌરવ થતું હતું, અને શું ગુજરાતી પણ ઝલકતું હતું કે હિન્દીમાં વાત કરતા હતા? ના, આઈ થિંક પહેલી, બીજી કે ત્રીજી ટૂર ઓસ્ટ્રેલિયામાં ઇરફાન ટીમમાં આવી ગયો હતો. હું ને ઇરફાન 2 જણા ખાસું અંડર 14 જોડે રમતા હતા. અમે ઇન્ટર ઝોન જ્યારે બી રમતા હતા ત્યારે જોડે રૂમ શેર કરતા હતા. એટલે ગુજરાતી પણ હું તો આવી જ જતું હતું. જેટલી વાર ઇરફાન બોલિંગ નાખતો હતો પહેલી વાર, ત્યારે કઈ લાઈન નાખવાની, શું કરવાનું, ગુજરાતીમાં જ વાત કરતો હતો. એટલે સ્લીપ ગલીમાં જે લોકો ઊભા હોય એટલે આપણે કહેતા હોય ને કે આ રીતે નાખતો જ રહે છે, બીજું કશું ના કરતો, એ રીતે એ લોકોએ નાખતો રહે છે વસ્તુ પિકઅપ કરી લીધી હતી બધાએ. એટલે જેટલી વાર ઇરફાન નાખે એટલી વાર આપણાથી, આપણે કહીએ ને ગુજરાતીઓ બધાને ઇન્સ્પાયર કરી દેતા હોય, એટલે ખાલી હવે 2 જ ગુજરાતી હતા અને બધા જ ઇરફાનને પછી નાખતો રહે છે એ વસ્તુ પિકઅપ કરી લીધી હતી. એટલે અને અત્યારે તો બીજા બધાને જોઈને બહુ ખુશી થાય, જે રીતે બુમરાહ વર્લ્ડ નંબર 1 બોલર છે, અક્ષર છે, હાર્દિક, કુનાલ, જે આપણે જોઈએ, પુજારા, જડેજા, જેટલા બધા પ્લેયરોની આપણે ગુજરાતીઓ બોલતા હોય છે, જે વાત કરતા હોય છે, એ બહુ આનંદની વસ્તુ છે. કારણ કે હમણાં પણ જ્યારે અમે કમબેક કર્યું હતું ત્યારે ત્યાં ઇન્ડિયન ટીમમાં એક સિસ્ટમ છે, તમે ક્યાં હિન્દી બોલવાનું, ક્યાં ઇંગ્લિશ બોલવાનું, એ સિવાયની બીજી કોઈ લેંગ્વેજ બોલો તમારે ફાઇન ભરવો પડે, એ સિસ્ટમ છે. એ અનિલ કુંબલે કોચ હતા ત્યારે એમણે કર્યું હતું. હવે હું જ્યારે મેં કમબેક કર્યું ત્યારે ટીમમાં હું, હાર્દિક, જડેજા, પુજારા, જસપ્રીત, અક્ષર, ફિઝિયો, ટ્રેનર અને
લોજિસ્ટિક મેનેજર, 9 ગુજરાતીઓ હતા ટીમમાં. એટલે આ ટોટલ 20ની ટીમમાં 9 ગુજરાતીઓ, બાકી બધા બીજા બધા. એટલે તમે આમ સૌથી વધારે ફાઇન જ અમે લોકોએ ભર્યું, કારણ કે આપણે બધા જોડે વાત કરતા હોય એટલે નેચરલી એ વસ્તુ નીકળી જ જાય, અને બીજા બધા રાહ જોઈને બેઠા જ હોય કે આ લોકો બોલશે જ બોલશે. એટલે આથી કરીને અનિલ કુંબલે એવી સિસ્ટમ રાખી કે પૂજારા ફાઇન માસ્ટર છે, એટલે પૂજારા ફાઇન લેશે બધા જોડેથી, અને એ સૌથી વધારે એ રાહ જોઈને જ બેઠો હોય કે મને આ ગુજરાતીઓ જ બધા પૈસા આપશે. એટલે આદત પડી જ જતી હતી. છેલ્લો સવાલ પાર્થિવભાઈ, જીવનમાં નક્કી કર્યું કે હું બધું કરીશ, ગમે તેવો સંજોગો આવે, પણ આ કામ તો નહીં જ કરું, તો એ શું હોય છે? સૌથી મોટી વસ્તુ એ છે કે આ કામ નહીં જ કરવું. એ મારા હિસાબે જે હતું કે ફોર અ ક્રિકેટર ટુ ચીટ country, to cheat your own team, that is by spot fixing, match fixing કે એ વસ્તુ. એટલે એ ટાઈમ એ વસ્તુ જ્યારે મેં જોયું હતું, જે થયું હતું એ જોઈને મને પોતે બહુ આઘાત લાગ્યો હતો. પોતે જોઈને એક બિલીફ જતી રહી હતી ગેમમાંથી થોડા ટાઈમ માટે. એટલે ત્યારે બી નક્કી કર્યું હતું ને, હજુ એ વસ્તુ એ જે છે કે મારે ગમે તે વસ્તુ થાય, મારે ફાઇનાન્શિયલી કશું પણ પ્રોબ્લેમ થઈ શકે કે ના થાય, પણ હું એ વસ્તુ તો ક્યારેય લાઈફમાં નહીં જ કરું. પાર્થિવ બાબુ મારી સાથે જોડ્યા, ખૂબ ખૂબ આભાર. બાપુની આત્મકથા, સત્યના પ્રયોગ, આશા રાખું સત્યના માર્ગે વધુ આગળ વધારવામાં મદદરૂપ. થેન્ક યુ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.